હવે જોશું દાખલો નંબર, આપણે આગળ શિયાલેખની શરૂઆત કરી હતી, બરાબર? તો હવે જોશું, હવે આપણે આગળ દાખલો નંબર 44. દાખલા નંબર 44માં શું આપેલું છે કે ઉત્પાદન પ્રક્રિયામાંથી 20 સાયકલોના એક એવા 15 જૂથો તપાસવામાં આવ્યા છે. દરેક જૂથમાં ખામીઓની સંખ્યા નીચે પ્રમાણે છે, બરાબર? ખામીઓની સંખ્યા નીચે પ્રમાણે છે. યોગ્ય નિયંત્રણ આલેખ દોરો. ભવિષ્યના ઉત્પાદન અંગે પણ નિયંત્રણ સીમાઓ જણાવો. પછી પહેલું ખાનું છે જૂથ નંબર અને બીજી ખાનું છે ખામીઓ, બરાબર? એટલે અહીં તમે જોશો તો ખામીઓની સંખ્યા આપેલી છે. અહીંયા ખામીઓની સંખ્યા અને અહીંયા લખેલું છે ખામીઓ. એટલે કયો આલેખ દોરવાનો છે આપણે? ખામીઓ, ખામી સંખ્યા, એટલે આલેખ દોરવાનો છે યોગ્ય નિયંત્રણ આલેખ. એટલે અહીંયા આપણે દોરીશું સી આલેખ, બરાબર? સી આલેખ દોરવાનો છે અહીંયા. સૌ પ્રથમ શું કીધેલું છે કે ઉત્પાદન પ્રક્રિયાઓમાંથી 20 સાયકલોના એક એવા 15 જૂથો તપાસવામાં આવ્યા છે. દરેક જૂથમાં ખામીઓની સંખ્યા નીચે પ્રમાણે છે. યોગ્ય નિયંત્રણ આલેખ દોરો. યોગ્ય નિયંત્રણ આલેખ એટલે યોગ્ય આલેખ એટલે અહીંયા આપણને ખબર પડી ગઈ કે આપણે કયો આલેખ દોરવાનો છે? સી આલેખ. ધેન કીધેલું છે કે ભવિષ્યના ઉત્પાદન અંગે પણ નિયંત્રણ સીમાઓ જણાવો, બરાબર? કે ભવિષ્યના ઉત્પાદન અંગે પણ આપણે નિયંત્રણ સીમા જણાવવાનો છે. તો ભવિષ્યના ઉત્પાદન અંગે નિયંત્રણ સીમા ક્યારે જણાવવાની હોય? કે જ્યારે આપણે જે આલેખ દોરીએ આ માહિતી પરથી તે આલેખ નિયંત્રણમાં ન આવે, કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં ન આવે તો ત્યારે આપણે શું કરવાનું? કે જે નિદર્શ માટે ઉત્પાદન જે બિંદુઓ છે, બરાબર, ખામીઓ છે તે યુસીએલ અને એલસીએલની બહાર જતી હોય તે બિંદુઓને જે નિયંત્રણ સીમાઓની ગણતરી કરીએ છીએ તેમાંથી દૂર કરવામાં આવે અને ત્યારબાદ તેની ફરીથી નિયંત્રણ સીમા શોધવામાં આવે. તેને શું કહેવાનું? કે ભવિષ્ય અંગેની નિયંત્રણ સીમાઓ, બરાબર? સૌ પ્રથમ આપણે આ જે માહિતી આપેલી છે તેનો ઉપયોગ કરીને સી આલેખ જોઈ લઈએ, બરાબર? દાખલો નંબર છે 44, બરાબર? આપણને શું આપેલું છે કે નિદર્શ નંબર, જૂથ નંબર અને ખામી, બરાબર? જૂથ નંબર અને ખામી. જૂથ 1 થી 15 આપેલા છે કે 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 13, 14 અને 15. ધેન તેની ખામીઓ આપેલી છે કે 7, 9, 17, 11, 27, 15, 12, 20, 4, 7, 19, પછી છે 25, 20, 2 અને 8, બરાબર? આ રીતે જૂથ નંબર અને ખામીઓ દર્શાવી દીધી. હવે સી આલેખ છે. ખામીઓ એટલે શું? સી. હવે સી આલેખ દોરવા માટે સૌપ્રથમ આપણને ખામીઓની કુલ સરવાળો જોઈએ, બરાબર? ખામીઓનો કુલ સરવાળો જોઈએ. અહીંયા આપણે સરવાળો કરીશું કે 7 + 9 + 17 + 11 27 + 15 + 12 + 20 + 4 + 7 + 19 + 25 + 20 + 2 + 8. સરવાળો આપણને અહીંયા મળશે, કુલ ખામી સંખ્યાઓ મળી જશે કે 203, બરાબર? હવે આ 203 નો ઉપયોગ કરીને સી નો મધ્યક શોધીએ કે સી બાર બરાબર શું થશે? સિગ્મા સી ના છેદમાં એમ. સી નો સરવાળો આપણને મળ્યો 203 છેદમાં એમ એટલે શું? કે કુલ જે અહીંયા જૂથ નંબર નિદર્શ નંબર આપેલા હોય તે આપેલા છે 15. 203 / 15 કરીશું તો આપણને સી બાર મળશે 13.53. સી બાર 13.53 મળી ગયા. નાવ હવે શું કરવાની? તેની નિયંત્રણ સીમા શોધવાની કે સીએલ બરાબર શું સૂત્ર છે? કે સી બાર બરાબર આપણને મળ્યા 13.53, બરાબર?
ધેન યુસીએલ. યુસીએલનું સૂત્ર શું છે કે સી બાર પ્લસ 3 વર્ગમૂળમાં સી. સો સી બારની કિંમત આપણને કેટલી મળી? 13.53 પ્લસ 3 ગુણ્યા વર્ગમૂળમાં 13.53. સો 13.53 પ્લસ 13.53 નું વર્ગમૂળ લેશું અને ગુણીએ 3 વડે તેને ગુણીશું. સો આપણને અહીંયા કિંમત મળશે 11.03. બરાબર. સો 13.53 પ્લસ 11.03 કરીશું. સો અહીંયા આપણને યુસીએલ મળી જશે 24.56. બરાબર. ધેન ત્રીજી નિયંત્રણ સીમા એલસીએલ શોધીએ. તે શું છે કે સી બાર માઇનસ 3 વર્ગમૂળમાં સી બાર. સો સી બારની કિંમત 13.53. 3 ગુણ્યા વર્ગમૂળમાં 13.53 એટલે કે 3 સી બારની કિંમત આપણને મળશે 11.03. રાઈટ, 11.03. એટલે અહીં તમને કેટલી મળી જશે? 13.53 માઇનસ 11.03 એટલે તમને અહીંયા એલસીએલ મળશે 2.5. બરાબર. સો હવે આ સીએલ, યુસીએલ અને એલસીએલ શોધાઈ ગયા બાદ આપણે શું કરવાનું? સી આલેખ દોરવાનો. બરાબર. સી આલેખ દોરવાનો છે. સો OX ધરી અને OY ધરી લઈ લેવાની. એક્સ ધરી પર શું લખીશું કે આ જે જૂથ નંબર છે તે, અને વાય ધરી ઉપર ખામીઓ એટલે કે સી. બરાબર. સો નિદર્શ નંબર કુલ આપણી પાસે 15 છે, જૂથ નંબર 1 થી 15. તો તે આપણે એક્સ ધરી પર બિંદુઓ લઈ લેવાના. વાય ધરી પર શું લેવાનું કે તમારી પાસે ખામીઓ કેટલી છે તે જોવાનું. સૌપ્રથમ એલસીએલ અને યુસીએલ જોઈએ કે 2.5 થી 24.56 છે. બરાબર. ધેન તમે આ કિંમત જોશો તો અહીંયા મોટામાં મોટી કિંમત કેટલી છે? 27. 27 કિંમત છે. બરાબર. એટલે કે 27 થી 27 સુધી આપણને કિંમતો મળે તે રીતે અહીંયા આપણે વાય ધરી ઉપર કિંમતો લેવાની છે. બરાબર. સૌ પ્રથમ એક્સ અને વાય ધરી દોરી લઈએ. સો એક્સ ધરી ઉપર શું દર્શાવીશું કે 1 થી 15 નિદર્શ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. બરાબર. એક્સ ધરી ઉપર આપણે નિદર્શ નંબર એટલે કે જૂથ નંબર લઈ લેવાના. ધેન વાય ધરી ઉપર શું લેવાનું છે? સી, કે જે આપણને 27 સુધી જોઈએ છે. એટલે અહીંયા 2 નો સ્કેલ લઈ લઈએ કે 2, 4, 6, 8, 10, 12, 16, 17, 22, 24, 26 અને 30. બરાબર. સો વાય ધરી ઉપર આપણે ખામીઓ સી લેવાની છે. સો અહીંયા સી લખી દીધા. બરાબર. હવે શું કરવાનું? એક્સ અને વાય ધરી દોરાઈ ગયા બાદ કે જે 3 નિયંત્રણ સીમાઓ છે તે 3 નિયંત્રણ સીમાની રેખા દોરી દેવાની. બરાબર. સો દાખલામાં આપણને સીએલ કેટલી મળી છે? 13.53. સો અહીંયા 13.53 દર્શાવી લઈએ. બરાબર. સો 13.53 એટલે તે રેખા આવશે અહીંયા. આ આપણી સીએલ થઈ ગઈ. ધેન યુસીએલ છે 24.56. સો 24.56 એટલે તે આવી જશે અહીંયા. બરાબર. એ આપણી થઈ ગઈ યુસીએલ. અને એલસીએલ આપણને મળ્યા છે 2.5. સો એલસીએલની રેખા અહીંયા દોરી દઈએ. અને અહીંયા લખીશું એલસીએલ. બરાબર. સો યુસીએલ, સીએલ અને એલસીએલ ની રેખા દોરાઈ ગઈ. હવે શું કરવાનું કે જે જૂથ નંબર માટે જે ખામીઓ હોય ત્યાં બિંદુઓ દર્શાવવાના. બરાબર. સો જૂથ નંબર 1 છે ત્યારે ખામી કેટલી છે? 7. સો અહીંયા 7 આગળ બિંદુ દર્શાવી દેવાના. બરાબર. 2, 4, 6 અને 8. 6 અને 8 ની વચ્ચે આવશે. હવે 2 છે ત્યારે ખામી છે 9. સો 8 અને 10 ની વચ્ચે આવશે. 3 છે ત્યારે ખામી છે 17. સો તે આવી જશે અહીંયા.
16 ને 18 ની વચ્ચે. 4 છે ત્યારે ખામી કેટલી છે? 4 છે ત્યારે ખામી છે 11, સો તે આવી જશે અહીંયા. 5 છે ત્યારે ખામી કેટલી છે? 27, બરાબર. સો 5 છે ત્યારે ખામી 27 છે, એટલે તે આવી જશે અહીંયા, બરાબર. ત્યારબાદ 6 છે ત્યારે ખામી કેટલી છે? 15. હવે 7 છે ત્યારે ખામી છે 12. પછી 8 છે ત્યારે ખામી કેટલી છે? 20. પછી 9 છે ત્યારે ખામી કેટલી છે? 4. પછી 10 છે ત્યારે ખામી છે 7. 11 છે તો 11 સમયે ખામી છે 19. પછી 12 સમયે ખામી છે 25. ધેન 13 ની 10 જૂઠ નંબર આગળ ખામી છે 20. ધેન 14 નંબર આગળ 2 છે અને 15 નંબર આગળ છે 8, બરાબર. સો આ તમામ બિંદુઓ આપણે લખી દીધા, ખામીઓ અને તેના જૂઠ નંબરને જોઈ, બરાબર. આ તમામ બિંદુઓ દર્શાવી ગયા બાદ તે તમામ બિંદુઓને જોડતી રેખા દોરી દેવાની, બરાબર ને. તમામ બિંદુઓને જોડતી રેખા દોરીશું. સો અહીંયા આ રીતે આપણે 1 બાય 1 તમામ બિંદુઓને જોડતી રેખા દોરતું જવાનું, બરાબર. યાદ રાખજો, કોઈ બિંદુ છૂટી જવું જોઈએ નહીં. બરાબર. સો આ રીતે આપણે તમામ બિંદુઓને જોડીશું તો આ પ્રકારનો ગ્રાફ આપણને મળશે, બરાબર. સો આપણે ગ્રાફ દોરી દીધો. હવે શું કરવાનું કે ઉત્પાદન અંગે નિર્ણય આપવાનો છે કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે કે કેમ, બરાબર. સો નિર્ણય કઈ રીતે આપવાનો કે જો બિંદુઓ યુસીએલ અને એલસીએલ ની બહાર જતા હોય તો ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી, રાઈટ. સો તમે અહીં જોશો તો આ ગ્રાફમાં 3 બિંદુઓ યુસીએલ અને એલસીએલ ની બહાર જાય છે. એક તો બિંદુ નંબર જૂઠ નંબર 5, બરાબર, જૂઠ નંબર 5. બીજું કયું છે કે જૂઠ નંબર 12 અને ત્રીજું છે જૂઠ નંબર 14, બરાબર. જૂઠ નંબર 5 કે જે યુસીએલ ની બહાર જાય છે, જૂઠ નંબર 12 કે જે બી યુસીએલ ની બહાર પડે છે, અને જૂઠ નંબર 14 કે જે એલસીએલ ની બહાર પડે છે, બરાબર. એટલે અહીં આપણે નિર્ણય શું લખીશું કે નિર્ણય લખીશું કે સી આલેખ પરથી કહી શકાય કે જૂઠ નંબર 5, 12 અને 14 ના બિંદુઓ યુસીએલ અને એલસીએલ ની બહાર જાય છે, તેથી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી, કે તેથી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં નથી. હવે નિયંત્રણમાં નથી એમ લખી દીધું, પરંતુ આપણને આ દાખલામાં બીજી એક વધારેની માહિતી શોધવા માટે કીધેલી છે, બરાબર. વધારાની માહિતી શું શોધવા માટે કીધેલી છે કે આપણને કીધેલું છે કે ઉત્પાદન યોગ્ય નિયંત્રણ આલેખ દોરો, અને પછી કીધેલું છે કે ભવિષ્યના ઉત્પાદન
અંગે પણ નિયંત્રણ સીમાઓ જણાવો. બરાબર, ભવિષ્યના ઉત્પાદન અંગેની નિયંત્રણ સીમા એટલે ત્યાં આપણે શું જણાવવાનું કે જે બિંદુ આગળ ખામીઓ યુસીએલ અને એલસીએલ ની બહાર જાય છે તે ખામીઓને આપણી કુલ ખામીઓમાંથી દૂર કરી દેવાની. બરાબર, તો કયા કયા બિંદુ આગળ ખામીઓ બહાર જતી હતી કે 5, 12 અને 14 બિંદુ આગળ. બરાબર, 5, 12 અને 14 બિંદુ આગળ જે ખામીઓ છે તે યુસીએલ અને એલસીએલ ની બહાર જતી હતી. બરાબર, સો અહીંયા શું થશે કે તમે જોશો તો 5 બિંદુ આગળ ખામી કેટલી હતી? 5 બિંદુ આગળ ખામી હતી 27. ધેન બીજું જૂથ નંબર છે 12. સો 12 જૂથ નંબર આગળ ખામી કેટલી હતી? 25. અને 14 જૂથ નંબર આગળ ખામી કેટલી છે? 2. બરાબર, 2 ખામી છે ને. સો આ જે 3 ખામીઓ છે તે ખામીઓને આપણને કુલ ખામીઓ મળી તેમાંથી માઇનસ કરી દેવાની. બરાબર, જે આપણને કુલ ખામીઓ મળી તે કુલ ખામીઓમાંથી આપણે આ 3 ખામીઓને માઇનસ કરીશું. હવે આ 3 ખામીઓને માઇનસ કરીશું તો આપણને ભવિષ્ય માટે સુધારેલી સીમાઓ મળશે તેનો ઉપયોગ કરીને. બરાબર, સૌ પ્રથમ તમારે આ ગણતરી નિર્ણય કર્યા પછી લખવાનો. નિર્ણય લખી લીધો ત્યાર પછી સુધારેલી સીમાઓની ગણતરી કરવાની છે. બરાબર, સો હું અહીંયા લખી દઉં હવે કે સૌ પ્રથમ સરવાળો કેટલો મળ્યો કે સિગ્મા સી બરાબર સરવાળો મળેલ છે 203. હવે તેમાંથી આપણે 3 ખામી માઇનસ કરવાની છે. સૌ પ્રથમ તો 27 માઇનસ બીજી ખામી છે 25 માઇનસ 2. સો સિગ્મા સી આપણને કેટલા મળી જશે કે 203 માઇનસ 27 માઇનસ 25 માઇનસ 2. સો અહીંયા આપણને મળી જશે તે આપણને મળશે 151. હવે સુધારેલ સી બાર શોધીએ. સો સિગ્મા સી ના છેદમાં એમ. સો આપણને તે કેટલા મળ્યા? 151 ના છેદમાં એમ. એટલે અહીંયા જે આપણી પાસે ટોટલ 15 હતા જૂથ નંબર તેમાંથી આપણે 3 જૂથ નંબર માઇનસ કરી દઈશું તો કેટલા જૂથ રહેશે આપણી પાસે? અહીંયા ફક્ત 12. સો 151 ભાગ્યા 12 કરીશું. સો અહીંયા તમને મળશે મધ્ય કે 1 મિનિટ. અહીંયા તો 151 ત્યારે આવે ને કે જ્યારે આ જ બે વેલ્યુ માઇનસ થાય. હવે આપણે પાછા 151 માંથી 2 માઇનસ કરીશું તો અહીંયા આપણને કેટલા મળશે સિગ્મા કે 149. બરાબર, 149 એટલે અહીંયા સિગ્મા 149 આવશે. સો 149 ભાગ્યા 12 કરીશું તો આપણને અહીંયા કેટલા મળશે કે 12.42. બરાબર બરાબર. સો અહીંયા આપણને સુધારેલ સી બારની કિંમત મળી ગઈ એટલે કે સીનો મધ્યક. હવે તેનો ઉપયોગ કરીને આપણે શું શોધીશું કે યુસીએલ, સીએલ અને એલસીએલની કિંમત. બરાબર, 3 નિયંત્રણ સીમાઓ આપણે આ જે આપણને સી બાર મળ્યો તેના ઉપયોગ કરીને શોધીશું. સો આપણી સુધારેલ નિયંત્રણ સીમા શું થઈ જશે કે સુધારેલ નિયંત્રણ સીમા. બરાબર, સૌ પ્રથમ આપણે શોધીએ સીએલ. સો સીએલ બરાબર સૂત્ર શું છે સી બારનું કે સી બાર બરાબર સીએલ બરાબર મધ્ય રેખાનું સૂત્ર છે સી આલેખમાં સી બાર. સો સી બારની કિંમત આપણને મળી ગઈ 12.42. 12.42 સો તે આપણી સીએલની કિંમત થઈ ગઈ. ધેન યુસીએલ. સો યુસીએલ બરાબર સૂત્ર શું છે કે સી બાર પ્લસ 3 ઇન્ટુ વર્ગમૂળમાં સી. રાઈટ. સો સી બારની કિંમત આપણી પાસે છે 12.42 પ્લસ 3 ગુણ્યા વર્ગમૂળમાં સી બાર. સો વર્ગમૂળમાં સી બાર એટલે શું આવશે વર્ગમૂળમાં 12.42. સો 12.42 પ્લસ સૌ પ્રથમ 12.42નું વર્ગમૂળ લઈએ કે 12.42નું વર્ગમૂળ લઈશું અને તેનો ગુણાકાર કરીશું 3 સાથે. સો અહીંયા આપણને કિંમત મળશે
10.57. બરાબર, અહીંયા આપણને કિંમત મળી જશે 10.57. હવે બંને કિંમતોને પ્લસ કરીશું કે 12.42 પ્લસ 10.57, તો આપણને અહીંયા યુસીએલની કિંમત મળશે 22.99. રાઈટ, આ આપણને સુધારેલ યુસીએલની કિંમત મળી ગઈ. ધેન એલસીએલની કિંમત શોધીશું. સો એલસીએલનું સૂત્ર શું છે કે એલસીએલનું સૂત્ર છે સી બાર માઇનસ 3 ગુણ્યા વર્ગમૂળમાં સી. બરાબર, કે સી બાર માઇનસ 3 ગુણ્યા વર્ગમૂળમાં સી. સો સી બારની કિંમત છે 12.42 માઇનસ 3 ગુણ્યા વર્ગમૂળમાં સીની કિંમત એટલે 3 ગુણ્યા વર્ગમૂળમાં 12.42. સો અહીંયા 12.42 માઇનસ 3 ગુણ્યા વર્ગમૂળમાં 12.42ની કિંમત આપણને કેટલી મળી કે 10.57. રાઈટ, સો હવે 12.42માંથી આપણે 10.57 માઇનસ કરીશું. સો આપણને અહીંયા કિંમત કેટલી મળશે એલસીએલની 8.45. બરાબર, સો આ રીતે આપણે સુધારેલ નિયંત્રણ સીમા શોધવાની છે. ઓકે, સો તમને સુધારેલ નિયંત્રણ સીમા સીએલની કિંમત મળી 12.42, યુસીએલ મળી ગયા 22.99 અને એલસીએલની કિંમત મળી છે 1.85. બરાબર, હવે તમે જો દાખલામાં ચેક કરશો તો આપણને જે યુસીએલ મળી તેની કિંમત અહીંયા ખામી કરતાં વધારે તો નથી ને. બરાબર, યુસીએલ કરતાં ખામીની સંખ્યા જે ખામી આપી છે તે 22.99 કરતાં વધારે છે તો નથી. બરાબર, હવે આ 27 અને 25ને તો આપણે દૂર કરી દીધેલા, એટલે તે સિવાયની કિંમતો જ જોવાની. ધેન ત્યારબાદ 1.85 આપણને એલસીએલની કિંમત મળી, તો તે એલસીએલ કિંમત કરતાં કોઈ કિંમત નાની છે કે તે જોઈ લેવાની ખામીઓમાં. બરાબર, સો કોઈ કિંમત નાની છે નથી ને. સો અહીંયા આપણે આ જે સીએલ, યુસીએલ અને એલસીએલ શોધી તે ભવિષ્ય માટે યોગ્ય છે. બરાબર, ભવિષ્ય માટે આપણે આ સુધારેલી નિયંત્રણ સીમાનો ની સલાહ જે ઉત્પાદક છે તેને આપી શકીએ. બરાબર, સો આ રીતે સીએલ, યુસીએલ અને એલસીએલની કિંમત શોધવાની છે. ઓકે.